જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો જો આજે તો બોળચોથ છે, આપણે વિડીયો ગાય માતાની પૂજા કરીને ત્યાંથી જ ચાલુ કર્યો છે। અને હવે વાર્તા અમે કરી લઈ, હું ને મારી બેન છીએ વ્યાસી એટલે। તો હાલો વ્રતની વાર્તા કરીએ। આ વ્રતની બુક છે અને આ વાર્તામાં આપણે ચોખા ન લેવાનો હોય, બાજરો લેવાનો હોય હાથમાં થોડો। હવે આપણે પહેલે આ વાર્તાની બુક આવે જ છે કથાઓ, અને ગોતી લઈ આપણે કે આ પેજ ઉપર છે બોળચોથની 165 બોળચોથની વાર્તા। શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે। એ દિવસે વ્રત કરનારે સ્નાનથી કર્મથી પરવરી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછડાનું પૂજન કરવું। આ દિવસે એકટાણું કરવું, તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં, તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં। તો આજે કોઈ ખાંડવાનું ન હોય, દળવાનું ન હોય કે કાપવાનું ન હોય, ચાકાની મદદ ન લેવાની હોય, એટલે એ રીતના આજે રહેવાનું હોય વ્રત। અને પછી એની હવે વાર્તા કરીશું આપણે। સીતાપુર ગામમાં એક નાનકડી ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા। તેઓ બંને વિધવા હતા। તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા। માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું। શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો। સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા। જતા જતા તેમને વહુને કહ્યું, વહુ, આજે બોળચોથ છે, હું નાહીને આવું, ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી અને રાંધીને રાખજે। વહુએ સાસુની વાત સાંભળી। જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું। વહુએ વિચાર કર્યો, ઘઉલો ખાંડીને રાંધવાનો છે, ઘઉલાનું ધાન કે વાછરડા ઘઉલાનું? જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી, તે તો ઉપડી સીધી ગાયના ગમાણે। હે ગાય માતા, જે તમને પૂજે એ સર્વને સમૃદ્ધિ દેજો, હે ગાય માતા। તો જો બોળચોથની વાર્તા પૂરી થઈ ગઈ, અને એક વાર્તા તો કરાય નહીં એટલે બીજી કરવી જ પડે। હવે આપણે બીજી કાલે નાગપાંચમ છે એટલે આપણે એની કરી લઈએ છે। નાગપાંચમની વાર્તા। પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમને વ્રત પાંચમ પ્રાતઃકાળે સ્નાન કરી પાણીયારે નાગ ચિતરવો, ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું, ફુલેરનું નૈવેદ્ય ધરવું અને એકટાણા પલાળેલા મઠ, મગ, બાજરી અને કાકડી અવશ્ય ખાવા। ઈ ખાવાનું છે। જાણે કે અમે તો નથી કરતા નાગપાંચમનું વ્રત, પણ આ તો કાંઈ છે એટલે એક વાર્તા તો વધારાની કરવાની છે, તો આજે કરી। એક હતી ગંગા ડોસી। ડોસીને 7 દીકરા, તે 7 વહુ હતી। 6 વહુ ભર્યા ભાદર્યા ઘરેથી આવેલી, જ્યારે નાની વહુ શ્યામને પિયરમાં ન ભાઈ, ન બાપ, ન મા, ન બહેન, ન માસી કે ન કાકા ફૈબા કોઈ ન હતું। વાતે વાતે 6 વહુ શ્યામાને ન બાપી કહીને મેણું મારે, પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી। ઘરનું બધું કામ એના માથે, ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે। હે નાગમાતા, જેવા શ્યામાને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો, જય નાગદેવ। ચાલો હવે વાર્તા થઈ ગઈ। जय श्री कृष्ण। तुम क्या कर रहे हो? तैयार हो गई है। आप तैयार हो गए? मैं भी हाथ धो के तैयार। तू भी तैयार हो गई? तो अब तो पापा आएंगे तब जाएंगे। ओ, आज तो 12 बजने वाले हैं, तब अभी तो पापा आएंगे तब जाएंगे स्कूल। और वान में जाते तो अब तो आप स्कूल पहुंच गए होंगे, राइट? क्या बोलोगे दर्श भैया? कुछ कहना है आपको? क्या कुछ आप कहना चाहते हो? नीनी आ रही है आपको? तो छेलो दिसे न ले मुझे दरिया। आपको रजा है बाद में या कल जाने का स्कूल? 5 दिन की रजा है।
दर्श को जाना है आज एक दिन जाना है तेरे 5 दिन लग जा पच्ची मजा શેની રજા છે? सेनी रजा किसकी रजा 5 दीदी जन्माष्टमी राइट मेरा करने की मेला करने की काला तो करने की आज तो बारिश का मौसम है सुबह से चालू हो गई है बारिश टीपा टीपा पड़ती અત્યારે તો તડકો નીકળો તો સુકાઈ ગયું છે બાકી વરસાદનું હતું આજ તો વાતાવરણ કઈ બાજુ आपको कहाँ जाना है જીપ લેકે ચલે જા बाय बाय जय श्री कृष्णा हाँ लागी जाए